તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? વાગી ગયા જો સવારના રહ્યા 8 વાગ્યા છે ને વ્લોગ કરી દીધો ચાલુ. અમારે આજ રજા, કારણ કે આપણે મુસલમાનને કંઈક પરબ છે ને, મને જ કાંઈ ખબર નથી. જો કે 3 દિવસની રજા છે. આજ શુક્રવાર છે, કાલ શનિવાર ને રવિવારની તો આપણે હોય જ, એટલે 2 દિન આ રજા છે ને 1 રવિવારની, એટલે બધી 3 રજા છે. ને અત્યારમાં જો વ્યાયો કીધું રિક્ષા સાફ કરી નાખું, પણ રિક્ષા રહીને સાફ કરી નાખીએ અસલ મજાની. જો આપણે બતાવી દઉં તમને. અત્યારે જ હમણાં ખાઈ બાઈને સિરાઈ લીધું ને પછી અહીં લઈને આવ્યો. અહીં આવી આપણે જાંબુડા રહ્યા ને, આપણે જાંબુડીમાં થઈ ગયા કોક જાંબુડા આવે તો, એટલે સાફ તો કરી નાખીએ. પાણીવાળો ગાભો મારીને ને હવે કીધું ઘર બાજુ આવેલા જાય. મારા પપ્પાની હવે ઘરે આવીશ બધાય. જોઈ લ્યો એક ગ્લાસ મજાની કરી નાખી ચમચમાટ હારી ઝબકાઈ એવી. જો હવે રેન ઘરે જવા દેવાની અને મૂકી દેવાનું ઓસરીમાં. વાદરા જો અત્યારમાં હે હાવ ખાલી નથી. જો બધા નકરા વાદળા જ છે. અહીંયા તો આપણે જો કૂવો સાફ કરી નાખ્યું ને, આ બધું કાપીને નાખી દીધું, એટલે કૂવો થઈ ગયો સાફ અસલ મજાનો. જાંબુડીમાં જો જાંબુડા આવી ગયા છે. જો આ રહ્યા જાંબુડીના બ્લર થઈ જાય. કોક પાયકા છે, કોક જ કાસા છે. વરસાદ થાય ને ત્યારે આ પાકે, પણ વરસાદ જે થયો હે નહીં કાંઈ. જાંબુડા વેલા પાકી ગયા ને. જો બા ઠામડા ધોવે કરે, રમે વાસીદું કરે છે. મિત્રો વાગી ગયા છે 8 ને આજે આપણે થોડીક નિરાશ, કારણ કે શિરોબિરન તો કમ્પ્લીટ થઈ ગયા છે, પણ આજે કાંઈક રમજાન તેવું કંઈક છે ને, એટલે છે નિશાળીઓની રજા. એટલે અમારે રંજી છે કરે, અને મોહનને પણ 2-3 દિનની રજા છે, એટલે એ છે કરે. અને અંજીની આજે 1 દિનની રજા. કાલ જવાનું મમ્મી પાછી રવિવારે રજા, અને રિક્ષા પાછી સાફ કરીને મેળ દીધી. આ બાજુ સાઈસનું કામકાજ ઉપાડ્યું છે, કારણ કે તડકાની તમારે સાઈસ જોઈ જોર. યાદ તો ઘણું માખણ આટલું બધું 3 વાર સાઈસ બહુ ઘણું પડી. કેવી છે ને, કેવી સાસ જેવી સાસ છે, બીજું શું મોરી છે. મોરી તો ને ખાટી થોડી એમ સાસ નો ખાવી નો ફેરવું. ના સાઈસ વગર તડકાનું હાલે. તમે શું કીધું ગતારમાં સાસ ફેરવી ફેરવી જ જઈને ફરીજમાં મૂકે ને ખાટી નો થાય. ડબરા 2 ભરીને મેલ દેવાને. હજી પવાલી કરવાની. 2 ડબરા સાસ ફેરવાની. સાસ જ જાય છે. ઉનાળાની સાઈસ જ એટલી જ. આટલી ને જ આમ એક ટોયલી જેટલી છે ને, એટલે આ કેટલી 2-3 લીટર. આ કેટલી 2 એટલા જ છે ને, 5 લીટર ને આમાં લીટર 6 લીટર જેવી સાઈઝ છે. તો 8 લીટર જ પાણી ભરે ને પાછું. આટલા ઘાટી છે આમાં. હજી કેટલું પાણી ભરે? આ માટલી આ બહુ ઘણી થાય ને, તો એક માટલી સાઈઝ થાય આમાં 10 લીટર સાઈઝ થઈ જાય. તો 10 લીટર સાઈઝ કેટલા દી ફેરી? સાઈઝ પાણી ને એવું બધું થોડું નાખતા રહે ને, તો એક આંતરા નો ફેર થાય. બીજે દી ફેરવી જ પડે. 2 દી ખાલી ને ત્રીજે દી ફેરવી પડે. તો અમે છે ને 2 દિવસમાં 10 લીટર સાઈઝ ખાઈ લઈએ. અમે ખાલી 5 જણા હે ને 10 લીટર સાઈઝ જોઈએ. કેટલી? હવે તમે એમ વિચાર કરો કે કદાચ વેસાતી લેવાનું હોય તો લીટર સાઈઝના કેટલા લઈએ છે? લગભગ 30 થી 40 રૂપિયા લેતા છે. તો 10 લીટરના 400 રૂપિયા થાય ને, તો 2 દી હાલે એટલે 200 રૂપિયાની સાઈઝ જ જોઈએ એક દીમાં. 2 દીમાં 400 યાર દૂધ ક્યાં જાય? એટલે ઢોરાનો ફાયદો એ કે આ ખાવા જડે ને આપણને ઘરની વસ્તુ, અને એ જ ફાયદો. બાકી નકર આપણે આમ હિસાબ કરીને તો ખોરનાય ન થતા, પણ ખાવા સાઈસ ને દૂધ જડે ને એ જ મોટો ફાયદો. તમે એમ નથી કહેતા કે આ ઢોરા માથે પડે?
એમ માથે પણ આ હિસાબ કરે ને કાંઈ નથી કરવું. હવે ભેંસું આપણે હે ને આજકાલ વેતર ઉપર આવે ને એટલે હંધાય કિલ્લા સાફ કરી વાળો હે દઈ દેવી છે અને પછી વેસાતું દૂધ લઈને ખાવાનું. અત્યારે એક દીના ખાલી 200 રૂપિયા થાય. કેટલા 60 ને દૂધ કરે ને હાન પડે ને તો 200 રૂપિયાનું આપણે એક દી જોઈ. હરેકનું 200 નું ગણો 200 ને જોઈ દૂધ તો નોખું એમ નહીં હે આ તો મહિને હિસાબ કરો તો કેટલા રૂપિયા થયા? દૂધ બીજા 200 નું હા 400 રૂપિયા એકદમ જોઈ. આપણે હાજે 1.5 લીટર જોઈ હવારે ખાય ઓછું ખાય એટલે નકર હાજે લીટર ને હવે 1.5 લીટર જાજુ ઓછું ન હોય. ચા પીવો હોય હારો આમ મસ્તીનો ઘાટો ખદડા જેવો. અને પારું તમે વેસાતું દૂધ લેવા જાવ ને એટલે પારો હાવ સા થાય. સા ખાવું થાય નહીં. ઢોરું વહુકી જાય ને પછી એમ થાય કે આજ તો હે ને પૂરો હોવ સીમા ખાવું વાતી તેને ઢોરું દૂધનું હોય એટલે જો આપડા હાટાણું વધી જાય ઢોરું નો દૂધ હોય એટલે હા 3 ટક શાક જોઈ. આપણે શાક ન બને ને તો ખાવું છે એમાં સાઈઝ તો હોય નહીં. સાઈઝ વેસાતી લાવો તો ઘરમાં હોય ને સાઈઝ નકર હોય નહીં. આપણે રહી વાડીએ ગામમાં પૈસે સાઈઝ લેવા જવી પડે. કોક માણા બે આવી જાય તો વળી સાઈઝ લેવા થોડા જવું પડે. તો ઘરનું હંતું હોય ને ફરીજમાં પીડું હોય આયા એટલે તરત ઘરે રાંધીને સાઈઝ ને હંતું દઈ દે એટલે ખાવાનું તૈયાર ખોઈ દે. એટલે અમારે સાઈઝ ને દૂધ શું કામ કર્યું ખબર હે? દૂધ અત્યારે આવે 11 ફેંટ ઉપર આવે બરાબર. કારણ કે હવે છેલ્લા ટાઈમમાં દૂધણી છે ને એટલે હવે વહુકવામાં છે એટલે અત્યારે 11 ફેંટ ઉપર આવે. 11 ફેંટ એટલે અમારે બોની આડે ગાડે દૂધનું લીટર પડે બરાબર. તો એ ગણો તો 2 લીટરના જ 200 રૂપિયા થઈ જાય ને તો 2 લીટર થઈને તો જાજુ જ દૂધ જોઈ એક દીમાં ઘરે અમારે. કારણ કે ચામાં અને ખાવામાં કોઈ મહેમાન આવ્યો ચા કરવા રાખવું પડે. અને ચાઈસનું તો તમને ગણાઈ દીધું કે એટલું રાખે. અને એટલે ચાઈસને દૂધ બધું થઈને કેટલું થાય તમને કહું ને તો 400 થી ઉપરનું થાય પણ ઓછું ન થાય એટલું જોઈએ. મહિને કેટલા થયા? 10-12 હજાર રૂપિયાનું દૂધ થઈ જાય. તો બીજું તો બધું અલગ. એમ નહીં તો ભેંસ એક ટાઈમ જ ધોવા દે. 2 ટાઈમ ધોવા દીધું એલમ તો ખોનું તો એ થોડોક નાખવા પડે કદાચ ક્યારેક નો નાખવાનું થાય પણ તોય ઘરનું તો હાલે ને. ઘી સિવાયનું આપણે ઘી વધે સાસ દૂધ ને હંધું આમ ફરેર મારે ચાલો આપણે આ ઊંધું વેર્યું ઓલું તો હોય જ નહીં. શું આપણને એમ થાય શાક કરવો દે સીધા એટલું દૂધ શાક નહીં થાય મન ન માને. શા આપણે પીવો નહીં પીવા જડે નહીં. ઘરનું દૂધનું એટલે એટલો ફાયદો થાય ખાવા ન કાંઈ જડે. નો દૂધનું હોય ને તો દૂધનું હોય એટલે હંધું ધોમ ધૂમ આવે. શાક કઈ ઓછું જોઈએ. શાક ઓછું જોઈએ એટલે તેલ મરચું બધું ઓછું જ જોઈ. અને દૂધણું ન એટલે 3 ટાઈમ શાક કરવું પડે એટલે પછી તેલ મરચું બધું વધી જાય. બધું હટાણું વધી જાય એટલે આખા મહિનાનો હિસાબ કરો ને ત્યાં કેટલો અડધો ફેર થાય. હટાણું વધી જાય ના હટાણું અડધું જ થાય. ક્યારેક તો એમ થઈ જાય કે આ ભેંસું રખાય જ નહીં કાંઈ વરે જ નહીં. કારણ કે ખોરના ભાવ કેવા ખબર હે ને અત્યારે 2600 2650 2700 જાજો ફેર ને એટલો ખોર પોગી જાય. માથે પડા કે સાઈડમાં પડે. હું ખોર ખવરાય છે રાતદાન ખવરાવતા જ નથી. થોડો ખોર દે એવું નહીં જાજો પકડીએ ફરીને દે. થોડું દૂધ કાઢે થોડો દેવાનું. અત્યારે વહુકવામાં એમાં પછી જાજુ દૂધ ન કાઢે બિચારી 12 મહિના ખાવાય આવે છે. એટલે ઘરનું હાલે એટલે હાલે. ઘરનો રસ્તો હાલે ને ખાવા પીવા જડે એટલે મજા. બીજું કઈ વિચાર નહીં કરવાનો. એટલે આવું છે અમારે ખાવા પીવાના ઘરના દૂધનું બધું આજ તમને મગજમાં આવી ગયું ને એટલે અત્યારે બધી વાત કહી દીધી કે અમારે કાયમ કેટલું દૂધ જોઈશે કેટલી સાઈઝ જોઈશે અને 1 મહિનામાં કેટલો એનો ખર્ચો થાય એ બધું આજ તમને કહી દીધું. જો બેઠા છે આ બજાર કેદો નહીં દિયો બા? આ બજાર કેદો નહીં દિયો? કેદો નહીં દિયો એમ માં હતા ને દાંત દુખતી હે. હમણાં જરાક સેટા કરીને બેજો. મોઢું ગોજી જાય ખાય ન ખાય. હવા ખાયા માં કઈશ બજાર ભરો દાઢમાં. એટલે બજાર ભરવાનું વાસળી કોરાવો ઓટો હતો ને ત્યાં પરખાવ મોઢો રાખીને લાવ વેચી જવા દો હબાકો મટી જાય. પણ અને રાત દુખે ત્યારે ભરો નકર નહીં. પછી માં વી જાય પછી ક્યારેક દાંત દુખે ધનું બાવા બા પાસે જાઓ બજાર લેવા.
અરે અહીંયા રાજમાં બજાર ભરી આવો એટલે હબાકો બચી જાય છે પછી એમ કરતા કરતા તમાકુ ઉભી આવતા તમાકુ દેતી પડી એટલે હબાકો ન પાછું ધનું બાવ મરી ગયા પછી ઓલે 15 પૈસા પડી આવતી મિનકા એ પડી રાખો જ્યારે દાંત દુખે ત્યારે ભરો આ બકાલું લઈને જતા રતન બાબુ બે આવીએ બકાલું વેચી મને કે કીધું કે આ પડી ન રખાય આ પડીઓ લઈ લઈને કે તારે કેટલાય જ હાલે છે ત્યાં પડીએ સડી ગઈ કીધું પડીએ છે એટલે બા બજાર કીધું ને દે ને એ તમને વાત કરી આખી આખી બજાર દેતા તો માનો હાડલો ઓછો ને ત્યારે પડી નહીં બજારની બાઈસ આવે એના બદલે બંધાણ થઈ એટલે લખાણ પડી ગયા એવું ન હોય ગાયડા બધા દેતા જ હોય બજાર કોટમ ફી કરી હા આ પાઈ પાયલા દાંત હતા ખરા ક્યાં લાયો ગઈડી ક્યાં ગઈ એમ લાય મગાઈ મમ્મી આ નથી મને તે એકાદ દી બનાવ પણ રોકેટમાં મેલ દી સીના એના એમ કે બા ખોપડા રાખવા કાગરિયા રાખવાના કા કાગરિયા વારી નો જાય વરી નો જાય ઘી ગરમ કર્યું ઘી ગરમ કર્યું 3 વારાનું પીવાનું કેવું નું આ રી ની વજી ખેલમાં 3 વરાનું 3 વારાનું નહીં 3 વારાનું હા સાઈઝ નો વારો 3 ખેલ સાઈઝ ફેર એમ નો આવડે તે 3 વારાનું છે 3 વારાનું અને હમણાં હું ઘી ખાતો નહીં ને તે કે એનો ટોપ ખાવા ભેગું થયું ન થાય નહીં હો બણ્યું ખાલી દોય એટલું ઘી આર્યું ખૂટે ને તો આ આવડું રહ્યું ને એ ખાઈ જાય ને તો આ ઊનું ખીરું હે એટલે આ ખૂટી રહ્યું પછી આનો વારો બીજું એટલું ભેગું થાય ને તો આ ખૂટી ટોપ ખાવા માંડો કા હા ટોપ હવે એક કામ કરો ખોખડી બનાવ્યા રે કા અડદિયા બનાવ્યા રે અડદિયા મને નહીં આવે કા એ તો બનાવ્યું ને એટલે ન આવડે એ તો બની જાય એમાં કાંઈ નું તો તમે બનાવશો તમને આવડે ગમે એને બનાવ્યા તો કેટલું કિલો ઘી જેવું થઈ ગયું છે કિલો ઘી ને અડદનો લોટ લઈ આવી કરો મોહન થાળ. મોહન થાળ એકવાર બનાવ્યો તો મમ્મી ના પાડે એ જ મોહન હે મોહન થાળ હે ઓરિજિનલ દેશી ઘી આટા થોડીક ઉડે ગરમ કરવું જોઈશે એનું કરીને કીધું યારખું કરવું હે ને ઓનું. એટલે એમાં એવું નતું આ ના બે ભેગું નાખું ને કે થોડું ગરમ કરીને હમ અને પછી એકમાં ભરવું ઠીક. વાગી ગયા હે મિત્રો 9 અને અમે જો અહીંયા બધી સાફ સૂફ કરતા હતા હાથી હતી ને એ લઈ ને નાખી દીધી હોય હાથીઓ ફેરી કારણ કે ચોમાસાના સાબા કરવા થાય ગેસનું હોય ને બાકી આ ઓલા કૂવામાં કાંઈ હતા ને જાડા જાડા અલગ કાઢી લીધા હતા ને પાતળું હતું ને એ ઘરે હરગાઈ દીધું જો કેવું હરગ્યા મેં કીધું આમ તાપ લાગશે પણ વાંધો નહીં વધીને આ કદાચ જાંબુડાને ડાયર બરે પણ બહુ વાંધો નહીં આવે કારણ કે પવન આમ બહુ રહે નહીં ને સીધો એટલે વાંધો નહીં આમ ન હોત ને તો જાંબુડો બરે કદાચ ને આ તાપમાનમાં અગ્નિ એટલી થાય ને મને એમ તો બોલે સર્વિસે તાપ લાગશે પણ નથી એટલું બધું એટલે આ પાછળથી હરગાયું એટલે વાંધો ને ઓઇલ પર હરગાયું ને તો એક હરગે એટલે તાપ આવે પવન પાછા વવરો ફવરો થાય ને હમ એક ખામટનો જે એક ખામટામાં પવન લાગે ને તો સર્વેસ રે ની ગરમ થવા હમ અંદર પાઈ ગયો ને? દીકરા ગરી ગયા હતા ગીરો તે ઊનો તાપ આવ્યો ને એટલે પાઈ ગયો હમણાં. અહીંયા પછી જો અમારે વરસાદનું પાણી આમથી ને આવે ને એટલે આ ખાડામાં આવે ને પછી અહીંથી અમારે કૂવામાં પાણી એટલે હે ને કચરો નો હાલે કચરો જેગવો પડે એટલે ચોખ્ખું રાખવું પડે એટલે પાણી કૂવામાં જાય ને તો પાણી થોડું કૂવામાં વધે ચાર્જિંગ કૂવો થાય ને હા ભૂંગરા નાખેલા એટલે કૂવામાં આમ પટનું પાણી આવે ને એ ભરાય ને પછી ચાર્જિંગ કૂવામાં થાય ત્રણ બાજુ બપોરાનું થઈ ગયું હે શાક આપણે બનાવ્યું હતું જો રીંગણાનું રીંગણાનો તડકો ને રીંગણાનું શાક
એવું બધું છે. તો હવે રીંગણાનું શાક કીધું ખાધું ને એટલે ખાઈ નાખીને અમાર બા ને બહુ ભાવે. ક્યાં તડકો આમ જો સાયો હે, તડકો હોય તો આ બધું રાતું રાતું ન થઈ ગયું હોય. આવી જાય ને સૂરજ ને એટલે. બાકી તડકો જ છે. હવે વરસાદની રાહ હે, ભગવાન વાલડો વરહે તો કંઈક પાંદડા થાય, નકર તો આમ કપામાં કેમ એક પાંદડો હોય બીજું પાંદડું વરસાદ થાય આવે, એટલે અમારે એવું વરસાદ થાય તો ખેડૂત બે પાંદડે થાય, નકર એક પાંદડે ખાલી ખાવાનું થાય. આવું તો પડે જ, ખાઈ જવું તો થોડું હાલે ખાવાનું થઈ જાય છે. હો હાલો તો આવી જાઓ બપોરો કરવા. આજે વેલા ખાઈ લે તો કાલે રજા પીમે ગયા રે જઈને અને છોકરાને રજા હે એટલે પીમે ગયા રહે તો એ કેરીનો રસ તો છે અમારે ચોકમાં. અમારે ફરી જો એટલે થોડો પીડ્યો પણ હવે અત્યારે ફૂટવા દીધો નથી દેખાડો. ફરી એવું રહી કિસ્તમ નકરા કેરી ઘરની કેરી નકરા રસ દેખાડો. તમારે નવાઈની કેરી રસ નીકળી સારું હાલો બપોરો કર લે હવે. શું બનાવ્યો છોકરાઓ? મેગી બનાવી ખાલી આમ ના એ કેરેક તો હાલે, કઈ મસાલો નહીં. મસાલો જ નાખ્યો ને કોથમીર નાયરે આવે ઈ જનાને દિયો જનાને હમણાં દેવી છે. અરે વાજા મેગી જ દેવાની હે જના તે જો મોહન કાકો મેગી જ દે તો ભલે ન તોલામાં દીએ હોય આ ખબર હે ને ઓલેન કે ના ભાવતી કોથમરી નાખેલી હમણાં કોથમીર નાખીને દેશે જના તીખું જરાક કરે હા આમ નામ નો મજા હે તીખી હે મસાલો નાખો એટલે એમ હા તો વાંધો નહીં કા એ એમ ખવાય એક નથી દે ક્યાં અહીંયા પૈજિયા ખાતા વાકન જાય ત્યારે એમ જ કેમ ભજીયા ખાઈને આયા. શેખ કરી હા શાદી મસાલો નથી નાખ્યો પેલા મોહન ને આવી થવા હતા ત્યારે કે બહુ મોખવા નહીં મેં બહુ મોખો ક્યારેક જ ખવાય પેલા ન ખવાય જાણને ન ખાય કે મોઈશું ન ઉગે એમ કે મોહન ને તો હવે ખાય તો હાલે પેલા હું એવું ખાતો ને તો પેલા તો બા ને એમ કે છોકરા ન ખાવે મોઈશું ન ઉગે એમ પૈસા ઓછા તમારે ખાવી લઈ લ્યો લાવ મોહનભાઈ ચક્કર મારવા નીકળે રિક્ષા ભાડે રાખી કે ભાડે રાખી કેટલા 200 માં કે જવા દે બીજું કૂપન લેવા જાય કે ખોટું લાગે નહીં કે જીવ તો રિક્ષા ખાલી જો આવે સિંધાભાઈ વાળી ખાલી કૂપન ભૂલી જાય ને રિક્ષામાં જીવ હે ને કૂપન લેવા આખી રિક્ષા લઈને જાય મરદ નો દીકરો કહેવાય જાવ